ડીજેની દીવાનગીરી કહેવાય કે પછી સમાજની દયનીય હાલત। મહુધાના મીનાવાડામાં બની છે આવી જ એક શરમજનક રાત્રિની ઘટના। શું છે સમગ્ર મામલો જાણો મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। चकलियों के लिए बम्पर टू बम्पर लगा हुआ तो बाजू में लगावी थी ले हम नहीं गई। આજે હું તમારી સામે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યો છું જેને જોઈને લાગે છે કે આજનું યુવાન ક્યાં જઈ રહ્યું છે। મહુધા તાલુકાના મીનાવાડા ગામમાં એક રાત્રે બે લગ્ન પ્રસંગોમાં બે ડીજે એકબીજા સામે સાઉન્ડ કોમ્પિટિશન શરૂ કરી દીધી હતી। પરિણામ આશરે 10,000 લોકોની ભીડ। એક નાનકડા ગામમાં 10,000 લોકો એકઠા થઈને જોવા આવ્યા કે કોનો ડીજે વધુ જોરદાર વાગે છે। આ કોઈ રમતનું મેદાન નથી, આ તો સમાજની દયનીય તસવીર છે। આ બધું શરૂ થયું લગ્નના આનંદ માટે પણ થઈ ગયું જાહેર શાંતિનો ભંગ। અશ્લીલ ગાળાગાળી અને પથ્થરમારો। એટલે મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો અને પછી મહુધા પોલીસે સરકાર તરફથી એફઆઈઆર નોંધી। ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 61(2), 292, 191, 2, 190, 121(1), 121, 125A, 223 હેઠળ ગુનો નોંધાયો। 3 આરોપીઓને અટકાયતમાં લીધા। કમલેશભાઈ નાનાભાઈ ઝાલા, મૌસાલભાઈ દિનેશભાઈ ઝાલા અને જસવંતભાઈ મૂળજીભાઈ ચૌહાણ સાથે બે ડીજેની સુઝુકી ગાડી GJ01 AT3242 અને GJ01 CU 9110 અને એક લેપટોપ કુલ મુદ્દા માલ 80,25,000 નો જપ્ત કર્યો છે। પણ આ તો માત્ર ટોચનો ભાગ છે। નાસ્તા ફરતા આરોપીઓમાં ડીજેના માલિકો, ઓપરેટરો, એનાઉન્સરો, ટીમના સભ્યો અને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી ચડાવનારા લોકો પણ છે। એટલે કે આ બધું એક સંગઠિત ધંધો જેવું લાગે છે, જેમાં લગ્નને માત્ર બહાનું બતાવીને લોકો ભેગા કરીને બેફામ અવાજ કરવામાં આવે છે અને પછી જો પોલીસ આવે તો રીલ્સ બનાવીને પડકાર ફેંકવામાં આવે કે પોલીસને પાછી મોકલી દેવામાં આવી। જયદીપસિંહ બાપુનો પાવર કહેવાય। પોલીસને પણ પાછું જવું પડે જ્યારે સાયલેન્સર કિંગ આવે। આવી પોલીસને પડકાર ફેંકતી અનેક રીલ્સ માર્કેટમાં ફરતી થઈ છે, મતલબ કે ઇન્સ્ટાગ્રામમાં। હવે સવાલ એ છે કે 10,000 લોકોથી વધુ ક્યાંથી આવ્યા? ગામડાઓમાંથી, શહેરોમાંથી? રાતના 1-2 વાગે આટલી ભીડ એકઠી થાય એનો મતલબ શું? કે આપણા યુવાનોને એટલું જ કામ છે કે કોણ સ્પીકર વધુ બોલે છે એ જોવું। ભણતર છોડી દો, કરિયર છોડી દો, રમત ગમત છોડી દો, બસ ડીજે નું કોમ્પિટિશન આજના યુવાનને જોવું છે। આજનું જનરેશન એટલું નિર્ભર થઈ ગયું છે કે પોતાની પ્રોગ્રેસ કરવાને બદલે બીજાના અવાજની સ્પર્ધા જોવામાં મજા આવે છે। શરમ આવે છે કે આવું બોલવું પડે છે અને સૌથી વધુ શરમની વાત તો એ છે કે જ્યારે પોલીસ શાંતિ જાળવવા આવી ત્યારે કેટલાક લોકોએ રીલ્સ બનાવીને કહ્યું કે પોલીસ પાછી વળી જાય। પોલીસને પડકાર ફેંકવામાં આવે છે, જે પોલીસ રાત દિવસ તમારી સુરક્ષા માટે ઊભી છે અને તેને આવી બાબતે તમે પોલીસને પડકાર ફેંકો છો। આજે પોલીસ સામે આવા પડકાર ફેંકાય છે તો કાલે શું થઈ શકે? મોટી મારામારી, કોઈનું મોત અને પછી રડવાનું શરૂ થશે કે આવું કેમ થયું? આ ઘટના કોઈ નવી નથી।
ડીજેની હરીફાઈની દીવાનગીરી વર્ષોથી ચાલી આવે છે. લગ્નમાં ડીજે વગાડવું એ આનંદ છે, પણ મર્યાદા વટાવીને ગામને યુદ્ધભૂમિ બનાવી એ ગુનો છે. અવાજની સ્પર્ધા કરવી એ જાહેર શાંતિનો ભંગ છે. તેનાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે, વૃદ્ધો તથા બાળકોને પણ તકલીફ પડે છે. એ આજના ડીજે વાળાઓને સમજવાની જરૂર છે. આ વિડીયો તમે વધુથી વધુ લોકો સાથે શેર કરો, જેથી લોકો સુધી આ સંદેશ વધુ પહોંચી શકે. અને તમે આ સમગ્ર મુદ્દે શું વિચારો છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ.